જવાનું હતું લગ્નમાં આપણે બીજા વાહે અને અમારા મિત ભાઈએ ચલાવી લીધું બાઈક. ફટાફટ પહોંચી ગયા વિરમગામ અને મળી ગયા અમારા કલેજાઓ. તો કેમ છો ગાઈજી? સરિયા હોર મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય હંમેશા મજામાં જ હોય છે, એટલે કંઈ કહેવાનું આવતું જ નથી. શું કહેવું તમારું? પછી તો મિત્રો આપણે નીકળી ગયા લગ્નમાં જવાનું હતું, એટલે લગ્નનું નોતરું આવ્યું હતું ને અમારા મિતભાઈને આપી દીધું બાઈક અને આપણે બેસી ગયા વાંહે ટકાટક એટી કેટી થઈને. અને પછી તો પહોંચી ગયા મિત્રો આપણે વિરમગામ. મિતલાન પીવી હતી થોડીક ચા તો પી લીધી અને ગોપાલની ચા અને ઉભાડ્યા અમે ચોકડી ઉપર. આ તો જાણે એમ જ ઉભા કે આ અમારો ફોટો પડાયેલા ફોટો નહીં વ્લોગ ઉતરે અમારા દિયોરીઓ. અને ઘણા પછી અમારા કલેજાઓ મળી ગયા હતા ભાઈઓ ને, માહોલ ગરમ થઈ ગયો હતો અમારા મિત્રોનો. પછી મિત્રો આપણે પહોંચી ગયા હતા લગ્નમાં ને લગ્નમાં પહેલાં બેસી ગયા જમવા ને પછી કીધું ચાંદલો કરવાનો થાય બાકી થતો નહીં. અને મિતભાઈ અમને લાવી દીધી ડીશ, તો ખબર તો પડે પેલા કેવું મેનુ હે, મેનુ ચાખ્યા પછી જ ચાંદલો કરવામાં આવે, સીધી જ વાત. વાત તો સહી છે. ખાવા જાવ શું હોય? ખાવા જાવ શું? અને પછી મિત્રો આપણે લગન બગન પતાઈને નીકળી ગયા ઘર બાજુ માંડલ જવાના. આપણે બે ગયા ચકાચક ને અમારા મિતભાઈ તો જો આ સ્માઇલ મજબૂત છે ને ભાઈ, ભૂકા કાઢે. અને પછી મિત્રો આપણે પહોંચી ગયા ઓફિસે અને થોડોક આરામ કરી લીધો. લગ્નનો થાક બાક હતો અને જો ચકાચક બે ગયા સામે કોણ હે બેઠું ઓળખતા હોય તો કમેન્ટ કરજો. ને આપણે ને કરવાનું હતું ઘરે જવા. હવે તો જો કોઈ જતું રહ્યું નહીં ને આપણે રહ્યા છેલ્લા. હવે જઈએ છીએ, બાય બાય, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.